નમસ્કાર દોસ્તો, આજનું રાશિફળ આજે 5 જાન્યુઆરી શુક્રવારના આજના દિવસે તુલા, મકર અને મીન રાશિના જાતકોને નોકરી ધંધામાં મળશે પ્રગતિ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારે બિનજરૂરી ઝઘડા અને પરેશાનીઓથી દૂર રહેવાની જરૂર છે. તમારે બીજા કોઈની બાબતમાં બોલવું જોઈએ નહીં તો કોઈ સમસ્યા થઈ શકે છે. જો તમે અચાનક પ્રવાસ પર જાઓ છો તો કોઈ દુર્ઘટનાનો ભય રહે છે. પરિવારના કોઈ સદસ્યના વર્તનને કારણે તમારે સમસ્યાનો સામનો કરવો પડશે. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમારા પરિવારમાં લાંબા સમયથી કોઈ વિવાદ હતો તો તે દૂર થઈ જશે. તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે અને તેને પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. તમને જૂની ભૂલનો પસ્તાવો થશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈ ખાસ કરવા માટેનો રહેશે, પરંતુ તમારે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. જો પિતા તમને કોઈ સલાહ આપે તો તમારે તેનું પાલન કરવું જોઈએ. તમારે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિક્ષેપ કરવાથી બચવું પડશે, અન્યથા તમે જે કહો છો તે ખરાબ લાગી શકે છે. જો તમને કામ પર કોઈ કામ સોંપવામાં આવે તો તેમાં ઢીલ ન કરો. તમે તમારા કાર્યને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો. વિદ્યાર્થીઓને ભણતરમાં આવતી સમસ્યાઓને કારણે પ્રવાસ પર જવું પડી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે તમે જે પણ પ્રયત્ન કરશો તમને ચોક્કસ સફળતા મળશે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરવાથી તમને સારો ફાયદો મળી શકે છે. કરિયરને લઈને તમારે કોઈ નિર્ણય લેવો પડી શકે છે. કાર્યસ્થળમાં તમારી કોઈ ભૂલ અધિકારીઓની સામે આવી શકે છે, જેના કારણે અધિકારીઓ તમારાથી નારાજ થશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી ભેટ મળી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. જો તમે કોઈ મોટું કામ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી યોજના સફળ થશે. તમે તમારા જીવનસાથી અને પરિવારમાં બાળકોની કારકિર્દી અંગે કોઈ નિર્ણય લઈ શકો છો. જો તમે વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ પગલું ભરો છો તો તે તમારા માટે સારું રહેશે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોઈ કામના કારણે તમારે અચાનક કોઈ યાત્રા પર જવું પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. જો વિદ્યાર્થી સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લેશે તો તેમને તેમાં ચોક્કસ સફળતા મળશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે તમારી શારીરિક સમસ્યાઓથી ચિંતિત રહેશો, પરંતુ તેમાં તમે આરામ ન કરો અને ડૉક્ટરની સલાહ અવશ્ય લો. તમને ભેટ તરીકે કોઈ પ્રિય અને મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. તમે કાર્યસ્થળ પર પોતાને વધુ સારી રીતે સાબિત કરવાનો પ્રયાસ કરશો, જે તમારા પ્રયત્નોને સફળ બનાવશે. વ્યવસાયમાં પરિવારના કોઈ સભ્ય દ્વારા તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના છે. તમે તમારા મનમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે કોઈ મિત્ર સાથે વાત કરી શકો છો, જેની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. શેર માર્કેટમાં રોકાણ કરનારા લોકોને સારો નફો મળવાની સંભાવના છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ માનશે. તમારે કોઈની વાતથી પ્રભાવિત થવું જોઈએ નહીં. જો તમે કોઈ મોટું રોકાણ કર્યું છે તો તેનાથી તમને થોડું નુકસાન થઈ શકે છે. તમારી કોઈ જૂની ભૂલ તમારા પરિવારના સભ્યોની સામે આવી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, નહીં તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. જો તમે કોઈ નિર્ણય લો છો તો તે પછીથી તમારા માટે સમસ્યા બની શકે છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો છો તો તે પૈસા પાછા મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે.
જો તમે કોઈ ઉદ્દેશ્ય સાથે બહાર જઈ રહ્યા હતા તો તે હેતુ પણ પૂરો થઈ જશે. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય પાસેથી ફોન દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને જો તમને તમારા બાળકના શિક્ષણને લગતી કોઈ ચિંતા હતી તો તે દૂર થશે. પરિવારના કોઈ સભ્યને નોકરી મળવાને કારણે તેમણે ઘરથી દૂર જવું પડી શકે છે. કેટલાક કામ પૂરા ન થવાને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં ચોક્કસ સફળતા મળશે. રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવાની અને કેટલીક નવી યોજનાઓ પર ખૂબ જ સમજી વિચારીને નાણાંનું રોકાણ કરવાની જરૂર છે. તમારે તમારી માતાને સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાની જરૂર છે, અન્યથા તેમને કેટલાક જૂના રોગો ફરી ઉભરી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળશે. તમે તમારા બાળકો સાથે પિકનિક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક નિરાશાજનક માહિતી લઈને આવવા જઈ રહ્યો છે. તમારા જીવનસાથીના મનસ્વી વર્તનથી તમે પરેશાન રહેશો, જેના કારણે તમારા બંને વચ્ચે દલીલો થઈ શકે છે. વ્યવસાયમાં જો તમે ભાગીદારીમાં કોઈ યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું હોય તો તેમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. તમને નુકસાન થવાની સંભાવના જણાય છે. તમારે કોઈ વિરોધીના ષડયંત્રમાં ન પડવું જોઈએ, નહીં તો તેઓ તમારા કામમાં અવરોધ ઊભો કરી શકે છે. તમારા લાંબા સમયથી અટકેલા કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં સમસ્યા આવશે. જો કોઈ તમને કામ પર સલાહ આપે છે તો તમારે તેની સલાહને ખૂબ જ સમજી વિચારીને અનુસરવી જોઈએ. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે. તમારે કોઈ કામ સમજી વિચારીને કરવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારા કેટલાક કામ પૂરા ન થવાને કારણે તમે ચિંતિત રહેશો. તમે તમારા બાળકની કારકિર્દીને લઈને ચિંતિત રહી શકો છો. કોઈ પણ બાબતમાં તમારી માતા સાથે બિનજરૂરી ઝઘડો ન કરો, નહીં તો તે તમારા વિશે ખરાબ અનુભવી શકે છે. જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે, નહીં તો પરીક્ષામાં સફળતા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોનું માન સન્માન વધશે અને તેમને કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી મળી શકે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા વિચારી રહ્યા હતા તો તમે તેના માટે સમય કાઢી શકો છો. નોકરી કરતા લોકોને કોઈ અન્ય કામ માટે ઓફર મળી શકે છે, પરંતુ જો તેઓ તેમની જૂની નોકરીને વળગી રહે તો તેમના માટે સારું રહેશે. તમારે તમારા વિરોધીની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ સમાપ્ત થઈ જશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમે આધ્યાત્મિક કાર્યમાં આગળ વધશો અને વ્યવસાય કરતા લોકો કેટલાક ફેરફારો કરવાની યોજના બનાવી શકે છે, જે તેમના માટે સારું રહેશે. પરંતુ કામમાં ખૂબ વ્યસ્તતા હોવાને કારણે તમે તમારી શારીરિક સમસ્યાઓ પર ધ્યાન નહીં આપો, જે પાછળથી વધી શકે છે. તમારે તમારી દિનચર્યામાં યોગ અને કસરત જાળવી રાખવી જોઈએ. તમારા આહારમાં વધુ પડતા તળેલા અને મસાલેદાર ખોરાકને ટાળો, નહીં તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આજનું રાશિફળ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.